આજના મોટા સમાચાર આપણે લાંબી વાતોમાં નથી જાણવા, ટૂંકમાં જાણી લે. અને સૌથી પહેલા સમાચાર એ છે કે હવે રિક્ષા ચાલકોએ સીટ બેલ્ટ ફરજિયાત કરવો પડશે. એટલે કે આવો કોઈ નવો કાયદો નથી આવ્યો, પણ આ તો આપણી ગુજરાતની જે ટ્રાફિક પોલીસ છે ને એનું ટેલેન્ટ છે. 20 ડિસેમ્બરે એમને એક રિક્ષા ચાલકને મેમો આપ્યો હતો અને મેમોમાં એવું લખ્યું હતું કે એમને સીટ બેલ્ટ નહોતો પહેર્યો ને એટલા માટે મેમો એને ફટકારવામાં આવ્યો છે. એટલે કે આપણી રાજ્યની ટ્રાફિક પોલીસનો આ ઉત્તમ બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે. આ વિશે તમે શું કહેશો એ પણ જણાવી દેજો. વિકાસની વાતો કરતા નેતાઓ અને વિકાસની માંગણી કરતા નેતાઓ જ્યારે એકચ્યુઅલમાં વિકાસ કરવાની વાત આવે ત્યારે જાય છે ક્યાં? એમાં પણ ખાસ કરીને જ્યારે ગામડાઓમાં વિકાસ કરવાની વાત આવે ને ત્યારે ઘણા બધા નેતાઓના તો મોઢા પણ નથી દેખાતા, ખાલી ચૂંટણી ટાણે ચોક્કસથી દેખાય છે. આવું જ થયું છે બનાસકાંઠાથી પાલનપુર વચ્ચે જેટલા પણ ગામડાઓ આવે છે ને એમાં. કારણ કે બનાસકાંઠાથી પાલનપુર વચ્ચે જેટલા પણ ગામડાઓ આવે છે ને તે મોટા ભાગના ગામડાઓમાં કાચા રોડ છે. અને એવા રોડ છે કે જે વર્ષોથી ખાલી માત્ર ને માત્ર ચોપડે ચડેલા છે. એટલે કે એમ કહેવાય છે કે આમાં કામ કરીશું, પાકો રોડ બનાવી નાખીશું, પણ ક્યારે એના ઉપર બધા પ્રશ્નો પૂછાવી રહ્યા છે. ત્યારે હવે સ્થાનિકોએ આને ખાસ વિરોધ કર્યો છે અને લોકોએ માંગણી કરી છે કે હવે સાહેબ અમારે ત્યાં આવો અને આ જે રોડ અધૂરો છે ને એને પૂરો કરો. સરકાર વિકાસના કામો તો કરી રહી છે, પણ સમય જતાં એ કામોને તાળા પણ મારી રહી છે. આવો જ એક ઉદાહરણ દ્વારકાથી સામે આવ્યો છે. દ્વારકામાં જે સુદામા સેતુ હતો એ શોભાના ગાંઠિયા જેવો પુલ બનીને રહી ગયો છે. હવે આ પુલ ઉપર સામાન્ય માણસોને તો એન્ટ્રી મળતી નથી, પણ વીઆઈપી માટે આ પુલ ખુલ્લો રાખવામાં આવે છે. હવે જે લોકો સામાન્ય માણસ છે એમને સામે કાંઠે એટલે ગોમતી નદી પાર કરીને સામે કાંઠે દર્શન કરવા જવું છે, તેમને ગોમતી નદીમાંથી હોડી પર બેસીને સામે જવું પડે છે. તેના દ્રશ્યો પણ વાયરલ થયા છે. તો હવે આ જે પુલ છે શું વીઆઈપી માટે જ ખુલ્લો રહેશે અને શું ક્યારેય પણ હવે સામાન્ય માણસને પુલ પર એન્ટ્રી નહીં મળે? એ પ્રશ્ન સામાન્ય લોકોને સતાવી રહ્યો છે. અણઘડ કામગીરીનો બેસ્ટ નમૂનો કયો છે ખબર છે? વડોદરા મહાનગરપાલિકા. કારણ કે કામ જ એવું કરે છે. વડોદરા મહાનગરપાલિકાનું 10 કરોડનું એક કામ છે જે ફોકટમાં જશે. 10 કરોડના ખર્ચે એમને એક સ્માર્ટ રોડ બનાવ્યો હતો, બાજુમાં ફૂટપાથ પણ બનાવ્યો હતો. પણ ફૂટપાથ બનાવ્યા પછી યાદ આવ્યું કે યાર આની નીચે તો કામ કરવાનું હતું, પાણીની લાઈન નાખવાની હતી. હવે એ બધું જ જે 10 કરોડના ખર્ચે જેટલું પણ કામ કર્યું છે ને એ બધું પાણીમાં જશે. એટલે કે જેટલા પણ પૈસા ટેક્સના લીધેલા એ બધા પાણીમાં જશે. અને આની સાથે સાથે હવે આગળના સમયમાં આ પાણીની લાઈન નખાશે. લાઈન નખાયા બાદ એકચ્યુઅલમાં હવે ફરી એકવાર રોડ બનાવશે. ત્યારે હવે આ પેવર બ્લોક ઉખાડી નાખવામાં આવશે. ઉખાડી નાખ્યા બાદ હવે ખાડો ખોદવામાં આવશે. પાણીની જે લાઈનનું કામ છે એ કરવામાં આવશે. ફરી એકવાર કામ કરવામાં આવશે અને એ બાદ ટેક્સના પૈસા તમે જે ભર્યા છે ને એનો ફરી એકવાર એકને એક જગ્યાએ ઉપયોગ થશે. એટલે કહેવાય ને છે ને કે શાબાશી મળે તો કોને મળે? વડોદરા મહાનગરપાલિકાને. ઘોડા છૂટી ગયા પછી તબેલામાં તાળા મારવાનો શું મતલબ? આ શબ્દો મારા નહીં પરંતુ રાજ્યના કોંગ્રેસ પ્રમુખ જે છે શક્તિસિંહ ગોહિલના છે. આજે PMJAY યોજનાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રીએ નવી SOP જાહેર કરી છે અને આ SOP જાહેર કર્યા બાદ હોસ્પિટલ માટે નવા કાયદા પણ બનાવવામાં આવ્યા છે. આ બધું જોઈને શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ બધું સરકારનું એક નાટક છે. આ પહેલા પણ ઘણા કાયદા હતા, એમ છતાં પણ સરકારે આજ સુધી કોઈ એક્શન લીધું નથી. એટલા માટે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ઘોડા છૂટી ગયા એ બાદ તબેલાને તાળા મારવાનો કોઈ મતલબ જ નથી રહેતો. જો તમારું બાળક 5મા કે 8મા ધોરણમાં છે તો થોડું ધ્યાન રાખી લેજો, કારણ કે સિસ્ટમ બદલાઈ ગઈ છે ભણવાની. પહેલાની જેમ હવે 8 ધોરણ સુધી રગડ ધગડ જેમ તેમ પાસ કરી નાખા, પરંતુ હવે જો 5મા કે 8મા ધોરણમાં મહેનત નથી કરીને તો પાસ નહીં કરવામાં આવે. એટલે કે કેન્દ્ર સરકારે ફરી એકવાર નવા નિયમો બહાર પાડ્યા છે કે જેમાં ધોરણ 5માં અને ધોરણ 8માં જો બાળક મહેનત નહીં કરે અને જો નપાસ થશે તો ફરી એકવાર પરીક્ષા આપવાની રહેશે. 2 મહિના પછી ફરી એકવાર પરીક્ષા આપવાની રહેશે. એમાં જો પાસ નહીં થાય તો પણ ફરી એકવાર તમારે આખી જેટલી પણ પરીક્ષા હશે એ પૂરેપૂરી આપવાની રહેશે. એટલા માટે થઈને અત્યારથી જો તમારું બાળક ભણવામાં હોશિયાર ન હોય અથવા તો મહેનત ન કરતું હોય તો મહેનત કરાવવાનું ચાલુ કરી નાખજો. એક તરફ બાંગ્લાદેશના નેતાઓ ભારત વિરુદ્ધ ખરાબ ટિપ્પણીઓ કરે છે, ખરાબ શબ્દો બોલે છે અને બીજી તરફ જે બાંગ્લાદેશીઓ છે એ ભારતમાં ઘૂસણખોરી કરે છે. આ માટે હવે દિલ્હી સરકારે લાલ આંખ કરી છે. એમને ખાસ કરીને દિલ્હી, મહારાષ્ટ્ર અને અસમમાંથી ઘણા બધા બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા છે અને ફરીથી બાંગ્લાદેશ પરત મોકલી દીધા છે. એટલું જ નહીં, બાંગ્લાદેશ હવે એવું પણ કહ્યું છે કે જે ભારતમાં અમારા પૂર્વ પ્રધાનમંત્રી હસીના શેખ આવી ગયા છે એમને પણ અમારા બાંગ્લાદેશમાં પરત મોકલી દો, કારણ કે તેમના વિરુદ્ધ ઘણા કેસ દર્જ થયા છે અને અમે તેમની ધરપકડ કરવા માંગીએ છીએ. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી રાષ્ટ્રપતિ બન્યા છે ને ત્યારથી એક ચર્ચાએ ચોક્કસથી જોર પકડ્યું છે કે શું ભવિષ્યમાં એલોન મસ્ક રાષ્ટ્રપતિ બની શકશે? હવે આ જ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક અમેરિકાના લોકોને પણ મૂંઝવતો હતો. હવે આટલા માટે થઈને મીડિયાવાળાએ ડોનાલ્ડ ટ્રમ્પને જ ડાયરેક્ટ પૂછી લીધું
એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ ગયા હશે અને ત્યાં પૂછવામાં આવ્યું હશે કે શું હવે ભવિષ્યમાં એલોન મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે? ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે નહીં બની શકે. હવે એની પાછળનું કારણ જ્યારે એમને પૂછ્યું ત્યારે એમને એમ કહી દીધું કે જો કોઈ વ્યક્તિને અમેરિકાનો રાષ્ટ્રપતિ બનવું હોય ને તો એને ચોક્કસથી અમેરિકામાં જન્મ લીધેલો હોવો જોઈએ. હવે જો એલોન મસ્કની વાત કરીએ તો એલોન મસ્ક એકચ્યુઅલમાં દક્ષિણ આફ્રિકામાં એમને જન્મ લીધો હતો, એટલા માટે થઈને તેઓ આગળના સમયમાં રાષ્ટ્રપતિ તો નહીં જ બની શકે. ચેમ્પિયન્સ ટ્રોફી અને ખાસ કરીને ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ, આ જે બે શબ્દો છે ઘણા સમયથી ચર્ચામાં રહેતા હતા અને જે પાકિસ્તાન છે એમ કહેતું હતું કે ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનમાં આવીને જ મેચ રમવી પડશે, પણ હવે આઈસીસીએ નિર્ણય લઈ લીધો છે કે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય અને આ જે મેચ છે ટીમ ઇન્ડિયા જે મેચ રમશે બધી દુબઈમાં રમાશે. એટલું જ નહીં, આ જે ચેમ્પિયન્સ ટ્રોફી ચાલુ થવાની છે એમાં 15 મેચ રમાવાના છે અને જો ટીમ ઇન્ડિયા સેમીફાઇનલ અને ફાઇનલમાં સિલેક્ટ થઈ જાય છે તો એ માટે પણ તેને પાકિસ્તાન નહીં જવું પડે ને આ બધી મેચ યુએઈમાં રમાશે. હવે એક એવી ઘટનાની વાત કરું કે જે જાણીને તમે કદાચ ચોંકી જશો, કારણ કે 22 ડિસેમ્બરે ઘટના બની હતી, હૈદરાબાદમાં ઘટના બની હતી કે જ્યાં પુષ્પા 2 ફિલ્મના પ્રીમિયર તરીકે અલ્લુ અર્જુન પણ પહોંચ્યો હતો, પરંતુ એટલી બધી ભીડ ત્યાં પહોંચી ગઈ હતી કે જેના કારણે એક મહિલાનું ત્યાં મોત થઈ ગયું હતું. પરંતુ મોત થયા બાદ હજુ પણ એ બવાલ ચાલી રહી છે. અલ્લુ અર્જુનના ઘરે ગઈકાલે તોડફોડ કરવામાં આવી હતી. જો કે તોડફોડમાં લગભગ 6 વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આ સાથે જેટલા પણ લોકો ઘરની અંદર હતા એમને સુરક્ષિત પણ પહોંચીને નાખવામાં આવ્યા છે. એટલે કે અલ્લુ અર્જુનના જે બાળકો હતા એમને એમના દાદાની ઘરે પહોંચાડી દેવામાં આવ્યા છે. આ સાથે મહત્વનું છે કે જે લોકોની ધરપકડ કરવામાં આવી હતી ને એ બધા જ લોકોને જામીન મળી ચૂક્યા છે. આ સાથે હજુ પણ મહત્વનું છે કે જે રાજનીતિ છે એ પણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. તેની જે લોકલ પાર્ટી છે એ પણ એમ કહી રહી છે કે આમાં ચોક્કસથી અલ્લુ અર્જુનનો પોતાનો જ વાક હતો. ત્યારે આગળના સમયમાં એકચ્યુઅલમાં ખબર પડશે કે હવે આ મામલો ક્યાં પહોંચે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. આ સાથે જ આવા વિડીયોઝ તમારે જોવા હોય તો અમારી એક વોટ્સઅપની ગ્રુપ પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેથી તમે ડાયરેક્ટ આને જોઈન પણ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.